હેલો સ્ટુડન્ટ, અહીંયા આજે હું એક ચાર્ટ શીખવાડું છું જેમાં વર્બ ટેન્સીસ આપેલા છે. હવે વર્બ ટેન્સીસ કોને કહેવાય કે જે પણ ક્રિયાસૂચક શબ્દો હોય, જેમ કે ઈટ છે, રન છે, રીડ છે, રાઇટ છે, આ બધા જ ક્રિયાસૂચક શબ્દો છે. હવે એના ટેન્સીસ શીખીશું. ટોટલ ટેન્સ 3 છે: પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ, જે વીતી ગયું છે. પ્રેઝન્ટ એટલે વર્તમાનકાળ અને ફ્યુચર એટલે ભવિષ્યકાળ. હવે પાસ્ટ ટેન્સમાં પહેલી લાઇનમાં એક શબ્દ લખ્યો છે આઈ ડીડ, એટલે કે મેં કર્યું હતું. પ્રેઝન્ટમાં એને લખ્યું છે આપણે આઈ ડુ, એટલે કે અત્યારે હું કરું છું. ફ્યુચરમાં જ્યારે એને કરવાની વાત આવે છે કે ફ્યુચરમાં હું કરીશ, ત્યારે એના માટે આપણે બોલીશું આઈ વિલ ડુ. એવી જ રીતે બીજો શબ્દ જોઈએ બીજી લાઇનમાં, આઈ એટ, એટલે કે મેં ખાધું હતું. આઈ ઈટ, હું ખાઉં છું. અને આઈ વિલ ઈટ, હું ખાઈશ, એટલે કે હું ભવિષ્યમાં, એટલે કે ગમે તે સમયે હું ખાઈશ. તો આ રીતે અહીંયા આખો ચાર્ટ આપેલો છે. એમાં બધા જ અલગ અલગ ક્રિયાસૂચક શબ્દોના પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ બતાવવામાં આવ્યા છે. આપણે એને ફટાફટ એક વખત વાંચી લઈએ. ત્રીજો શબ્દ છે આઈ રેન, આઈ રન, આઈ વિલ રન. આઈ રીડ, આઈ વિલ રીડ. આઈ રોટ, આઈ રાઇટ, આઈ વિલ રાઇટ. આઈ વોઝ, આઈ એમ, આઈ વિલ બી. આઈ ડ્રેન્ક, આઈ ડ્રિંક, આઈ વિલ ડ્રિંક. આઈ બિલ્ટ, આઈ બિલ્ડ, આઈ વિલ બિલ્ડ. આઈ હર્ડ, આઈ હિયર, આઈ વિલ હિયર. આઈ ટોટ, આઈ ટીચ, આઈ વિલ ટીચ. આઈ બ્રોટ, આઈ બ્રિંગ, આઈ વિલ બ્રિંગ. આઈ ગોટ, આઈ ગેટ, આઈ વિલ ગેટ. આઈ ટોલ્ડ, આઈ ટેલ, આઈ વિલ ટેલ. આઈ હેડ, આઈ હેવ, આઈ વિલ હેવ. આઈ કોટ, આઈ કેચ, આઈ વિલ કેચ. જો આમાં કોઈ વર્બમાં સમજણ ના પડે તો તમે મને આને ક્લાસમાં પૂછી શકો છો. બાય બાય.